હે જટાયુ તને કોટી કોટી વંદન છે। ચાર ચાર પુત્ર હોવા છતાં જે સદભાગ્ય રાજા દશરથને નથી મળ્યું, આજે તને પરમ સૌભાગ્ય મળી રહ્યું છે। પરમ પિતાના હાથે તારા અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે। વિચાર કરો, એક પક્ષી આપણને પ્રેરણા આપતું હોય તો આજે આ માનવ ક્યાં જઈને ઊભો છે। હે માનવ, તું જાગ અને બીજાને જગાડ। ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે આજના દિવસે માણસના ત્રણ પ્રકાર બતાવ્યા છે, નર પશુ, નર પિશાચ અને દેવ માનવ। પશુ જેવું જીવન, ખાવું પીવું સૂવું, હું ભલું મારું ઘર ભલું, એક છાણના કીડા જેવું જીવન, એક અનાજના કીડા જેવું જીવન। આપણે સૌને ખબર છે, અનાજનો કીડો, છાણનો કીડો એની અંદર જ રહે છે, ઘર પરિવાર બનાવે છે અને જીવન જીવે છે। આપણું જીવન તો એવું નથી ને। ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટે નહીં, કોઈના કલ્યાણ માટે નહીં, કોઈની સેવા માટે નહીં, માટે એને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે। પશુ જેવું જીવન યાને સ્વાર્થી જીવન। સ્વાર્થી માનવ લોભીને લાલચુ બને છે, લાલચમાં ને લાલચમાં અધમ કૃત્ય કરે છે, પોતે તો પતનની ખાઈમાં પડે છે, સાથે કેટલાયને ધકેલે છે। અસુર જેવું જીવન, રાક્ષસ જેવું જીવન। પરમ પૂજ્ય ગુરુદેવ વાત વાતમાં આપણને સાવધાન કર્યા, બેટા સ્વાર્થી માણસનો ક્યારે ભરોસો ના કરીશ। સ્વાર્થ હશે ત્યાં સુધી મીઠો સંબંધ રાખશે અને સ્વાર્થ પૂરો થઈ જશે પછી તું કોણ ને હું કોણ એ ઓળખતો પણ નથી। અસુર જેવું જીવન, રાક્ષસ જેવું જીવન। આપણે જોઈએ છે કે પેલાના રાક્ષસો તો હજી થોડાક ઓળખાતા હતા, હે ને? જોયા નથી પણ સાંભળ્યું છે। કેવા હતા? હા, લાંબા દાંત વાળા, સિંગડા વાળા, પૂંછડા વાળા। તો રસ્તે સામે આવે ને તો માણસ રસ્તો બદલી શકતો હતો, પણ આજના યુગમાં ખબર નહીં પડે। પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યો, બેટા આ યુગમાં ધ્યાન રાખજે કે જેથી કરીને તને પાછળથી પસ્તાવો ના થાય। માણસની ઓળખાણ બાહ્યતાથી નહીં, માણસની ઓળખાણ એના વિચારોથી છે। આ યુગમાં માણસની ઓળખાણ કરવી હોય તો વિચારોથી છે। વિચારો ઉપર ખબર પડી જશે માણસ કેટલું ઉપર ઉઠેલો છે અને કેટલો નીચે ઉતરેલો છે। બહાર સરસ કપડા પહેર્યા હશે પણ અંદર એની વૃત્તિ રાક્ષસને શરમાવે એવી અધમ હશે। માટે આ યુગમાં આપણે જાગતા રહેવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે સાવધાન કર્યા છે। અને ત્રીજો પ્રકાર બતાવ્યો દેવ માનવ। દેવ માનવ કોને કહેવાય? ક્યારેય પોતાના સુખ સગવડ શરીરનો ઘર પરિવારનો વિચાર નથી કરતો, ત્યાગ અને બલિદાનની ભાવનાથી દુનિયાની અંદર રહીને સેવાના કાર્ય કરતો કરતો માનવમાંથી મહામાનવ દેવ માનવ બની દુનિયાને દિવ્ય સંદેશ આપે છે। એવા દેવ માનવને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા છે। પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય જલારામ બાપા, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને પરમ પૂજ્ય ગુરુદેવને જોવાનો પ્રયત્ન કર્યો છે। આપણે જોઈએ છે આજના દિવસે પશુતામાંથી, અસુરતામાંથી દૂર થઈ દેવ માનવ બનવા માટે ત્રણ પગથિયા બતાવ્યા છે। જે માનવ ત્રણ પગથિયા ચડવાનો પ્રયત્ન કરે એ દેવ માનવ બનવા માટે ઉપર ઉઠી શકે છે। કયા ત્રણ પગથિયા છે? પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું સદગુરુ અને ત્રીજું પગથિયું સેવા। ત્રણ પગથિયા ચડવા થોડા અઘરા છે, પરંતુ જે ચડે છે એ ઉપર ઉઠી શકે છે। પહેલું પગથિયું સત્સંગ, એનો અર્થ શું? સત્સંગ। આજે જ્યાં જોઈએ ત્યાં શબ્દ વધારે વપરાય છે, સાંભળવા મળે છે। સત્સંગ, સત એટલે ઈશ્વર, સંગ એટલે જોડાવું। જે જગ્યાએ ભગવાન સાથેનું જોડાણ થાય એને સત્સંગ કહેવામાં આવે છે। જેવી રીતે લગ્ન મંડપમાં દંપતીનું મિલન થાય છે એમ કથા મંડપમાં ભગવાન અને ભક્તોનું મિલન થાય છે, આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, સાધક અને સદગુરુનું મિલન થાય છે। માટે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે 10 કામ કેમ ન હોય, 10 કામ છોડીને ભજન કરો। કામ કોઈના ક્યારેય ખૂટ્યા નથી અને ખૂટવાના પણ નથી, હે ને? છેલ્લા શ્વાસ ચાલતા હશે ને તોય કામ ઊભું જશે અને ક્યારે જીવન પૂરું થઈ જશે ને ખબર નહીં પડે।
પરમ પૂજ્ય ગુરુદેવ બતા બેટા આખું જીવન કામ 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 કરવાનું, ફરજો બજાવવાની છે, એની ના નથી. પણ કામ કામ કામમાં જીવ જતો રહેશે ને તો કામનામાં ફસાઈ જશે. પણ ભૂલથી જો રામનું નામ લીધું છે તો અંત સમયે રામને પણ આવવું પડે છે. 10 કામ કેમ ન હોય, 10 કામ છોડીને ભજન કરો. ભજનનો અર્થ છે હે મન તું ભગવાનનું ભજન કર. માટે 2 સમય બતાવ્યા, સવારે 4 થી 7 જેને રામ પ્રહર બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, અને બીજું છે દિવસ પૂરો થાય સાંજની શરૂઆત થાય જેને સંધ્યા સમય કહેવામાં આવે છે. એ 2 સમયે ભગવાન અને ભક્તનું મિલન થાય છે, આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. માટે બતાવવામાં આવ્યું છે કે આ 2 સમયે ઘરની અંદર ગાયના ઘીનો દીવો કરવો, વેદ મંત્રનું સ્મરણ કરવું, એ ઘર સ્વર્ગ બને, એ ઘર મંદિર બને, એ ઘરમાં અતિથિનું આગમન થાય, એ ઘરમાં સંતોનું આગમન થાય. જે ઘર સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન. ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં નથી આવતા, એ સંતોના રૂપમાં આવે છે અને આપણે સદભાગ્ય આપે છે. માટે 2 સમયે ઘરની અંદર ગાયના ઘીનો દીવો કરી વેદ મંત્રનું સ્મરણ કરવું. જે ઘરની અંદર સવારે ને સાંજે ગાયના ઘીનો દીવો નથી થતો, વેદ મંત્રનું સ્મરણ નથી થતું, એ ઘર નરક સમાન કહેવામાં આવ્યું છે. તે અતિથિનું આગમન નહીં, સંતોના પણ ક્યારે આગમન થતા નથી. માટે 2 સમયે ખૂબ સાવધાન રહેવું. કદાચ સંજોગો વશન બહાર ગયા હોય, ઘરમાં ન હોય તો મનની અંદર થોડો પણ સમય કાઢી ભગવાનને યાદ કરી લેવા. 10 કામ કેમ ન હોય, 10 કામ છોડીને ભજન. 100 કામ કેમ ન હોય, 100 કામ છોડીને ધ્યાન ધરો. હવે ધ્યાનની વાત આવે એટલે ગભરાઈ ગયા, બી ગયા. આવી મોટી સાધના અમારથી ન થાય, અમે ન કરી શકીએ, એ સાધના નથી, શરૂઆત છે. ધ્યાનનો સરળ ભાષામાં એનો અર્થ છે મનને ભગવાનમાં લગાવવું. બસ સવારમાં થોડોક સમય કાઢીને મનને ભગવાનમાં લગાવો. તકલીફ મનમાં જ છે. માણસ દુખી શેનાથી છે બોલો તો ખરા. આજે તમે જો ને, અમે તો ગામ ગામ જઈએ ને, અમને ખબર છે ગામ ગામ અત્યારે ધ્યાનની શિબિરો થઈ રહી છે. લોકો જાય છે, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. પૈસા ભરીને પણ જાય છે, સારી વાત કહેવાય. એક ભાવ જાય કે ધ્યાનમાં. પણ ઘણી વાર એવું સાંભળવા મળે, તાત્કાલિક ધ્યાન લાગી જાય, ઇન્સ્ટન્ટ ધ્યાન લાગી જાય. જો એવું લાગી જાય તો કેટલું સારું. હે કયો તો ઘરે સારું ને. કેમ માણસ દુખી શેનાથી છે? આપણે કે હું આનાથી દુખી, ના આવા તે આવા. પેલા માણસ દુખી હોય ને તો પોતાના મનથી જ દુખી છે. એનું મન જ એવું છે, એને ચેન નથી લેવા દેતું. અને એ મન જો ભગવાનમાં લાગી જાય તો ક્યારે દુખી હોય ખરું? હે તો તાત્કાલિક ધ્યાન લાગી જાય તો માણસ કોઈ દુખી હોય ખરો? ના હોય. કહેવાય ને, લાગે પણ પ્રયત્ન કરવો પડે. કેટલા આવરણ લઈને આવ્યા છીએ આપણે, બધાના અલગ અલગ છે હો. કોઈને હા વળી કોઈક હોય, હજારોમાં કોઈક એક કે લાગી જાય. પડદા છે આડા, એને ખસેડવાના છે એક પછી એક. જેમ ખસતા જાય કે ને પડદા. ગાવ છો કે નહીં ભજન? પડદાની પાછળ બેઠો છે, તારો પડદો ખોલ. હે ગાવ છો ને એમ એ છે, પણ પડદા ખોલવા પડે. પણ આને અંધારામાં રહેવાનું ગમી ગયું છે એટલે પડદા ખોલવાનો પ્રયત્ન કરતો નથી. અને ધ્યાન એવું છે, બસ ભગવાનમાં લાગે એટલો સમય માણસને શાંતિ મળે. માટે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા 24 કલાકમાંથી સવારમાં અડધી કલાક ભગવાન સાથે જોડાવ. સંસારી સાધુ કહેવામાં આવ્યા છે. 35 મિનિટ પરમ પૂજ્ય ગુરુદેવે અલગ અલગ પ્રકારના ધ્યાન બતાવ્યા. એમાં 3 શરીરનું ધ્યાન, 35 મિનિટનું ધ્યાન છે. બીજા બધા ધ્યાનની તો મને ખબર નથી એટલે હું ના કહી શકું, પણ આ થોડુંક જાણું છું, માત્ર થોડુંક. એમાં તમે જુઓ, શરૂઆતમાં માતાજી બોલી રહ્યા છે,
બેટા તને કઈ દેખાય કે ના દેખાય, અનુભૂતિ થાય કે ન થાય, અહેસાસ થાય કે ના થાય, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવ જે બોલી રહ્યા છે એને ધ્યાનથી સાંભળજે, અવશ્ય એનો શક્તિનો અહેસાસ થયા વગર તને રહેવાનો નથી. જો આટલું બધું મળતું હોય તો આપણે કેટલું બધું ગુમાવી દઈએ છીએ. અને કહેવાય છે કે ધ્યાનમાં સદગુરુ સાધકને મળવા આવે છે, પ્રેરણા આપવા આવે છે, માર્ગદર્શન આપવા માટે આવે છે. માટે સદગુરુને માઇલસ્ટોન કહેવામાં આવ્યો છે. જેવી રીતે અહીંથી કોડીનાર જવું હોય ને ઓલા પથ્થર મૂક્યા હોય ને એના પર લખેલું હોય હવે કેટલું બાકી રહ્યું, આપણે તરત જ પૂછીએ હવે કેટલું બાકી રહ્યું, તેના ઉપર લખેલું હોય. એમ જીવન યાત્રાએ નીકળેલો આ જીવ ભગવાન નજીક જતા જતા એ સદગુરુ એનું અંતર કપાવે છે. માટે ધ્યાનની અંદર સદગુરુ સાધકને મળવા આવે છે. એટલા માટે કીધું છે થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા, गुरुवर दौड़े दौड़े आएंगे. थोड़ा ध्यान लगा, थोड़ा ध्यान लगा, गुरुवर दौड़े दौड़े आएंगे. तुझे गले से लगाएंगे. थोड़ा ध्यान लगा, थोड़ा ध्यान लगा, गुरुवर दौड़े दौड़े आएंगे. थोड़ा ध्यान लगा, अखियां मन की खोल, अखियां मन की खोल, तुझको दर्शन हो कराएंगे. अखियां मन की खोल, अखियां मन की खोल, तुझको दर्शन हो कराएंगे. तुझे गले से लगाएंगे. थोड़ा ध्यान लगा, थोड़ा ध्यान लगा, गुरुवर दौड़े दौड़े आएंगे. थोड़ा ध्यान लगा. દોડતો દોડતો આવા તૈયાર છે પણ આપણે સમય કાઢતા નથી. માટે 100 કામ કેમ ન હોય, 100 કામ છોડીને ધ્યાન ધરો. 1000 કામ કેમ ન હોય, 1000 કામ છોડીને સત્સંગ કરો. કારણ ઘરમાં પૂજા પાઠ મંત્ર જપ વિધિ વિધાન અનુષ્ઠાન બધુંય થાય પણ ઘરમાં રોજ સત્સંગ મળતો નથી. સત્સંગ કોને મળે? જે જીવના પુણ્યનો ઉદય થાય, જે જીવને ભગવાન પસંદ કરે એ જ સત્સંગમાં આવી શકે. બાકી સત્સંગમાં આવવું સહેલું નથી. હે ને? આપણે એમ થાય સાંજે કથામાં જવું છે, વેલા વેલા બધુંય કામ કરી અને પરવારી ગયા હોય, તૈયારી થઈ ગયા હોય, ત્યાં ફોન આવે તમે ક્યાંય જતા નહીં હો, અમે તમને મળવા આવીએ છીએ. જવાય? કથામાં અવાય? ન અવાય. તાળું મારીને ચાલતા ચાલતા તો ત્યાં સામે મળે, ક્યાં જાવ છો? અમે તમારી ઘેર આવીએ છીએ, ચાલો. તો પણ કથા મંડપમાં પગ મૂકી શકાતો નથી. કથા મંડપના દરવાજા સુધી આવી ગયા હોય ત્યાં તમને તાત્કાલિક બોલાવવા આવે, જલ્દી ચાલો તમારી બહુ જરૂર પડી છે. કથા મંડપમાં પગ મૂકી શકાતો નથી. કથા મંડપમાં એ જ આવી શકે જે જીવને ભગવાન પસંદ કરે, જે જીવના પુણ્યનો ઉદય થાય એ જ આવી શકે. બાકી સત્સંગ મળવો સહેલો નથી. માટે સત્સંગને દુર્લભ કહેવામાં આવ્યો છે, એ વારે વારે નથી મળતો. માટે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા સત્સંગના માધ્યમ દ્વારા માણસનું હૃદય પરિવર્તિત થાય છે. માણસ અંદરથી બદલાય છે, માણસ બહારથી નથી બદલાતો, અંદરથી બદલાય છે. કોણ બદલાયું? રત્નાકર ડાકો, વાલ્યો લૂંટારો સત્સંગના માધ્યમ દ્વારા વાલ્મીકી ઋષિ બન્યા. અજામિલ, અંગુલીમાલ, આમ્રપાલી સત્સંગના માધ્યમ દ્વારા મહાનતાને પ્રાપ્ત કરી. માટે કહેવામાં આવ્યું છે કે 1000 કામ કેમ ન હોય, 1000 કામ છોડીને સત્સંગ કરો. એટલા માટે આપણે જોઈ રહ્યા છે ભગવાન જ્યાં જ્યાં કૃપા કરે સત્સંગનો ત્યાં અવશ્ય જવું, જેથી કરીને માણસનું હૃદય, કારણ કે સત્સંગની અંદર એવી શક્તિ છે કે માણસ જો ભાવથી સાંભળે તો એક શબ્દ એનું હૃદય પરિવર્તિત કરી શકે છે. અંગુલીમાલની વાત સાંભળી છે ને આપણે, વાર્તા સાંભળી? હા કે ના કહ્યું તો મને કેવાની ખબર પડે નહીં. અંગુલીમાલ શું કરતા? આંગળીઓ કાપી નાખે. લોકો જે કોઈ મળે એની આંગળીઓ કાપે, હાર પહેરે, જોર જોરથી હસે અને બધાને બીવડાવે.
કહેવાય છે કે જીવ જ્યારે દુનિયામાં અધમ પાપ કરે, દુનિયાના લોકોને દયા આવે કે ન આવે, ભગવાનને દયા આવે, એના દૂતને મોકલી આપે, જા જઈને એને જગાડ, જો જાગી જાય તો એનો બેડો પાર થઈ જશે, નહીં જાગે તો ખબર નહીં એની હાલત શું થશે. હે ને? વાલિયા લૂંટારા પાસે કોણ આવ્યું હતું? દેવર્ષિ ઋષિ આવ્યા હતા, નારદજી. અહીંયા અંગુલીમાલ આટલું મોટું પાપ કરી રહ્યા છે, ભગવાન બુદ્ધને દયા આવી અને ભગવાને વિચાર કર્યો કે મને જ જવા દે એની પાસે. ભગવાન બુદ્ધ આવ્યા, લોકોએ ના પાડી, રહેવા દો, ના જશો, તમને લૂંટી લેશે, આંગળીઓ કાપી નાખશે. ભગવાન બુદ્ધ કહેવા લાગ્યા કે ના, મારે એને બચાવવો છે, મારું જે થવું હોય તે થાય. જાય છે, અંગુલીમાલ જુએ છે, કેવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો, ઉભો રે, ક્યાં જાય છે, તારી પાસે જે હોય તે આપી દે. ભગવાન બુદ્ધ કે લઈ લે. બધું જુએ છે પણ કઈ મળતું નથી. કઈ નથી તો કઈ નહીં, તારી આંગળીઓ છે 10 આંગળીઓ મને આપી દે, મારે એનો હાર પહેરવો છે. ભગવાન બુદ્ધ કે હું આંગળીઓ આપવા તૈયાર છું, એક મારી વાત સાંભળ. બોલો. તો કે તારા હાથમાં ધાર્યું છે ને? તો કે હા. પાછળ ફર. તો કે બોલો. આ ઝાડ છે ને, એની ડાળી કાપીને લાવ. અંગુલીમાલ વિચાર કરવા લાગ્યા, આટલા બધા મારી નજીક આવ્યા, એની આંગળીઓ કાપી તો એ મને કોઈ અસર ના થઈ, આ માણસ મારી નજીક આવ્યો, મારી અંદર હલચલ થવા લાગી. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલું છે, બેટા આપણી સામે કોઈ ભગવાનની વિભૂતિ આવે, કોઈ શક્તિ આવે, કોઈ પણ રૂપમાં એ શક્તિ આવે અને આપણી અંદર પડેલી ચેતના જાગે તો માની લેવાનું કે કોઈ ભગવાને